સો આઈ ગેસ ગુડ મોર્નિંગ, કેમ છો તમે બધા? તો બસ હમણાં 5:45 વાગ્યા છે અને બસ બધા ઉઠી ગયા છીએ. હું, કૃપા, મમ્મી, પપ્પા ગાડી સાફ કરે છે, કૃપા બસ રેડી થાય છે, મમ્મી પણ નીચે રેડી થાય છે અને હું બસ નાહવા માટે જાઉં છું. શું કામ કે આજે આપણો છે સૌથી મોટો દિવસ, સગાઈનો દિવસ. અને સૌથી પહેલાં આપણે હમણાં જ અહીં છીએ મમ્મી અને કૃપા માટે એ રેડી થશે તો એના માટે પાર્લરવાળા પાસે, અને બસ પછી ત્યાંથી આવી અને હું રેડી થઈ જઈશ. બાકી બધી તૈયારીઓ તો ફૂલ જોશમાં ચાલુ પડી છે. આ બધા અહીંયા પડ્યા છે વસ્તુ, આ મારા કપડાં પડ્યા છે, બારે મમ્મી, કૃપા, પપ્પા બધાના કપડાં છે અને બસ આવો કંઈક માહોલ છે હમણાં. બારે ફૂલ વરસાદ જેવો પણ વાતાવરણ થઈ ગયો છે, તો બસ ભગવાન વરસાદ ન પડે, બાકી બધું તો ઠીક છે. સો હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, કેમ છો તમે બધા? તો આજે ફાઇનલી 25/5 મતલબ કે દીપની એન્ગેજમેન્ટનો દિવસ. આટલા બધા દિવસની તૈયારીઓ ફાઇનલી જ્યારે બધું જ થઈ ગયું અને હવે આજે કાંઈ જ આપણે એવું કાંઈ કામ નથી, ખાલી રેડી થવાનું છે અને હાલ્યા જવાનું છે. એટલે ફૂલ પ્રિપરેશન છે. અને યસ, ભાઈ પણ તૈયાર છે. ભાઈ પહેલા આપણે તૈયાર કરશે પછી પોતે તૈયાર થશે. તું બ્લેક ના પહેર, એક તો તારા ઉપી આઉટફિટ બ્લેક જ છે તો બીજો કોઈ કલર પહેર. અને યસ, આ વાળી પર્સ હું કેરી કરવાની છું તો હું લઈ જાઉં છું. ઇફ ફોટોશૂટમાં જરૂર પડશે તો પડશે. અને બીજી એક વસ્તુ, અત્યારે એટલા પસીના થાય છે, એટલા પરસેવા થાય છે મને, આઈ થિંક ટેન્શનના કારણે કે કાંઈ ખબર નહીં. મેકઅપ કર્યા પછી શું હાલત થશે આઈ ડોન્ટ ઇવન નો. હેર જો બધા ઉપર બાંધી નાખ્યા છે મેં. તો બસ હવે ભગવાનને પગે લાગીને ફટાફટ નીકળી ગયા. બેસ્ટ મેકઅપ, બેસ્ટ હેર થાય, ધેટ્સ ઇટ. તો બસ મિત્રો, અહીંયા મમ્મી ને કૃપાનો મેકઅપ ને હેરસ્ટાઈલ ને બધું ચાલુ છે અને હમણાં 7:43 થઈ છે. મારા હજી સુધી કાંઈ ઠેકાણા નથી, આમના પાછળ જ મારો તો બધું હમણાં હાલે છે. મને લાગે છે કે કાં પછી હું આમ જ હાલ્યો જાઉં. શું કેસ? સારી સગાઈ એન્ગેજમેન્ટ, દીપની એન્ગેજમેન્ટમાં અમે જઈએ છીએ. અમારી એન્ગેજમેન્ટમાં તો નથી આવતું. હા, પણ તોય હું તો હજી તમારા સાથે જ છું ને. તો ઘરે વળીને તો કે 5 જ મિનિટ લગતી હતી યાર. હા, મને તો ખાલી કપડાં પહેરવાના છે એટલે હું રેડી. બસ આપણે કાંઈ મેકઅપ બેકઅપની તો ખાસ જરૂર છે નહીં, બસ બાકી ગોગલ્સ પહેરી લેશું. તો બસ મિત્રો, અહીંયા મમ્મી રેડી થઈ ગઈ છે ફૂલ. હવે કંઈ બાકી? તો બસ મેકઅપ, હેરસ્ટાઈલ એ બધું થઈ ગયો. બાકી એને બંગડીને એ બધો પહેરી લીધો. બાકી મહેંદી, ચોલી, તો નાઇસ આ ટાઈપનો કંઈક એનો ફાઇનલ લુક છે આજનો. અને કૃપા બસ ત્યાં રેડી થાય છે. કૃપા હજી કેટલી વાર છે? હા, બસ 5 મિનિટ. એને ગ્રે કલરના લેન્સ પહેર્યા છે ને, લેન્સ યુદ્ધના ધોરણે આપણે રાજકોટથી મંગાવ્યા છે. હી અખ મે તો હજી સેટ નતા થી, અનમે થઈ ગયા પરફેક્ટ. તો બસ મિત્રો, હમણાં 8:37 થઈ છે ને હજી હવે આમનો મેકઅપ પૂરો થયો છે અને હવે આપણે ઘરે જાશું. હું તૈયાર થઈશ અને એના પછી આપણે નીકળશું. ફોટોગ્રાફરનો ફોન આવી ગયો છે, એ શેખપીર પાસે ઊભા છે. વહેલો નીકળવાની જરૂર હતી, આ બધામાં લેટ જ હોય છે. હલો એલી યાર. યસ ગાઈસ, ફાઇનલી ઘર પાસે પહોંચવા આવ્યા ને આખા આઉટફિટ મારા ઓહો શું લાગે છે, બહુ જ મસ્ત. ફૂલ સ્કાય થીમ ઉપર હું તો ગઈ છું. અહીંયા હવે ભાઈને નજર ન લાગે એના માટે લીંબુ ને ચાકો ને એ બધું મમ્મી રખાવડાવે છે. યસ, ઘણા બધા બીજા બધા ગેસ્ટ બી આવી ગયા છે. તો યસ, આ ટાઈપનો છે આખો સીન. બસ મામા અહીંયા ભગવાનનું નામ લે છે. યસ ગાઈસ, ફાઇનલી દીપ, હું, મમ્મી, પપ્પા બધા જ રેડી થઈ ગયા છે. અહીંયા બધી ગાડીઓ ને બધું આવી ગયું છે. અને યસ, વી આર પ્રીટી લેટ. બાય ધ વે અહીંયા 9:20 થાય છે એટલે આઈ થિંક આપણે પહોંચશું ત્યાં 10:30 જેવું તો આરામથી થઈ જ જશે. આઈ હોપ સો કે બધું ટાઈમસર પ્રોપરલી થઈ જાય. તો બસ ગાઈસ, ભાઈ તૈયાર થઈ ગયા છે ફૂલ. દીપ મોજા ના પહેરના તો કે યસ, કાજુ કતરી. મિત્રો અહીંયા બધા હવે નીકળે છે. આ રૂમાલ દઈ દો હાલો ખાસ. એક હાથમાં નારિયેલ ને એક હાથમાં ફોન. દિલીપ કાકા બેઠા છે અહીંયા. હાલો હાલો હવે હાલો. બસ બાકી બધા અહીંયા છે. હલાવશે કોણ હવે ગાડી? હું હલાવું પછી હું આગળ એવો હશે તો હલાવીશ ને. આપણા મિત્રો પણ આવી ગયા છે અમદાવાદથી. અરે આ બેને લગાવ્યો છે, મે બી વધારે ઓછો હોઈ શકે, હજી પસીના થશે ને, ટેન્શન ન લે. તો હર્ષભાઈ ને ટ્રેડિશનલ નથી મળ્યા, હવે ખાલી ખર્ચો કરાવવાનો છે. ભાઈ કેવો કંઈક થઈ જાય. તો બસ વિનોદ મામા ને નાના નથી હાલતા, પણ યાર હલ્યા ઉઠતો હોય ને
ભાઈ જ ગાડી હલાવશે એઝ ઓલવેઝ. લગન છે, સગાઈ છે, એમાં શું ગાડી તો દીપ જ હલાવશે. યસ, અને બાકી બધા પણ રેડી. હજી આ એક ગાડી ત્યાં છે, અહીંયા છે, અહીંયા છે, બાકી જુબેલી થી મળશે. ભાવના કેસી ખણો તા ને જુબેલી તાનો રૂપા પૂનમ મુજા ફૂઈ એસી ખણો તા હા ઈ આઈ ગનો એટલે આમ રિંગ કરે તો મને ગુમા નામ આવી જાવગી. તો બસ મિત્રો આપણે નીકળી ગયા છીએ અને હમણાં પહોંચ્યા આપણે સ્મૃતિવન. આપણી જ સગાઈ ને આપણે જ ગાડી હલાવી છીએ. મને બધાએ કીધો કે દે હું હલાવું, પણ મેં કીધું ના હું હલાવું છું. અને હવે છે ને આપણે ક્યાંક અહીંયા કુકમાં કે એનાથી આગળ પહોંચીને ગાડી બીજાને દઈ દેશું. શું કામ કે મને છે ને હજી મારો ડાન્સ બાકી છે, તો મને એના પર વિડીયો જોઈને જરાક યાદ રાખવો પડશે. ડાન્સનો યાર જરાક યાદ કરવું પડશે. અને હવે આ બધું આપણા પાસે છે ને ઉનામાં જ છે, ફોનમાં કે આપણે પેનડ્રાઈવમાં કે એવું કાંઈ નથી કર્યું. હવે ત્યાં કઈ રીતના છે એ પણ મને જરાક જોવો પડશે, નકા પછી વરી પ્રોબ્લેમ. હવે અહીંયાથી આપણને ભાવના ફૂઈને પિક કરવાના છે. બધી ગાડી આપણી પાછળ જ આવે છે, આપણે જ સૌથી આગળ છીએ. આની પાછળ ખ્યાત છે ટોટલ આપણી બે છે ને ગાડી પાછળ. જો એક આપણી, એક ખ્યાત, એક મામાની સોરી બે ગાડી ને કેટલી થઈ? ત્રીજી ખ્યાતની, ચોથી આપણી. ટોટલ અરે હું વિપુલ મામા ને ઈ હા સોરી હજી બે હજી ત્યાંથી આવશે. જુબેલી ગાડી થઈ ટોટલ 6-7 થશે. 9:50 થઈ ગઈ. વિચાર કરો આપણે 10 વાગે પહોંચવાનો ટાઈમ હતો. ના 10 ના 10:30 હાલે. હા 10:30 પણ તો એ થોડોક લિટલ બીટ લેટ છે. અતિશય લેટ નથી. અતિશય નથી. ઈ યાર મને તો હતું કે યાર મને કાલ રાત્રે એવું વિચાર આવ્યો. હા અમે મામાના લગનમાં તો બહુ 2 કલાક લેટ હોઈએ અમે. કારણ કે લોહાણા છે ને એમનો નિયમ હોય ઈ બધી જગ્યા લેટ નથી. લગરા હોય, લગરા લેટ નહીં. પટેલ હોય ને બહુ જ ટાઈમ પર હાલતા હોય. કટ્ટુ. સો યસ ગાઈઝ આપણે લોકો અંજાર પહોંચી ગયા છીએ. આ જે છે ટાંકો ઈ ફેમસ છે. અંજારનો ટાંકો જ છે. વેલ્સપન સર્કલ વેલ્સપન સર્કલ આવશે હવે. વેલ્સપન સર્કલ હાલી ગયું છે, હવે આવશે હાલી ગયું? ચિત્રકૂટ. અચ્છા ઈ વેલ્સપન. હવે વેલ્સપન સર્કલ નથી, આ ચિત્રકૂટ આવ્યો. અને તમને બધાને એ પણ પ્રશ્ન હશે કે અમે લોકો એમને કાકી કેમ કહી છીએ? મોટા મોટી માં. યસ, બધા લોકો મોટી માં ને મોટા પપ્પા ને એવી રીતે કહેતા, પણ અમે કાકા ને કાકી જ કહી છીએ કારણ કે એક જ છે એટલે. યસ, અને દાદા ને આપણે વડા પપ્પા ને એમને બાકી મોટા બાઈ ને પપ્પા આપણે બાઈ કહેતા. ના વડા એટલે પપ્પા ઈ વડા પપ્પા એટલે હજુ મતલબ ને બસ આ ફૂઈ કાકી હાય. મમ્મી તો વ્યવસ્થિત બધું મેનેજ કરે છે કે કવર ક્યાં રાખશો ને શું કરશો. મમ્મીને તો ઓળખે જ છે બધા. તમને ઓળખાણ કરાવી દીધી. તમારી હા. બીજા હાય. દિવસ તમે આવો અમારા વિડિયો. 100%. સો યસ આપણે લોકો આદિપુર બસ સ્ટેશન ઉપર છીએ ને આપણે બધા ભેગા જ એન્ટ્રી ત્યાં લેશું કારણ કે અલગ અલગ જશું તો બહુ જ ખરાબ લાગશે. તો અહીંયા હવે બધી ગાડી પહેલા ભેગી થશે. આઈ થિંક 4-5 કે 5-6 ગાડી સમથિંગ કંઈક છે ને બાકી જે થોડા ઘણા સગા છે ને બધા ત્યાં ડાયરેક્ટ પહોંચશે વેન્યુ ઉપર. અને ભાભી તો ઓલરેડી ત્યાં પહોંચી ગયા છે ને એમનું ફોટોશૂટ ચાલુ છે. પહેલી વાર એવું થયું કે ભાભી આપણી રાહ જોવે છે, નકર વ્યવહારે છોકરાવાળા છોકરીવાળીની મતલબ એમની રાહ જોતા હોય. મારો ડાન્સ હું હવે જોઉં છું યાર, વિચાર કરો. મને યાદ નથી યાર. હું પણ ગાઈસ ડાન્સ કરવાની છું પણ આટલા હેવી કપડામાં કેમ કરીશ આઈ ડોન્ટ નો. અને મેઇન તો પબ્લિક જોઈ પડશે કે બધા કેવી રીતે ઘૂરે છે, ખાલી ઈ જોઈ લઈએ. જો બધા બહુ આમ જોજો કરશે ને તો હું ડાન્સ નહીં કરું. એટલે મારું હજી હકું ડકું છે એટલે ફૂલ એમ ધગધગ થાય છે કે યાર ત્યાં જઈને શું હશે. પરીક્ષા જેવો માહોલ છે મારા માટે તો. દીપની પરીક્ષા છે બોર્ડની કેમ exam? હજી તો ભાઈ લગન ને બધો બાકી છે ને ફોન તો એના પૂરા જ નથી થતા. હેલો બસ હાલો હવે આપણે ઈ કે જે કારણ કે લાડો ગાડી હલાવે ને રાખો, હા. થોડી ઘણી રાખો. દીપ છે ને કૃપા જાય શીખો ગાડીમાં. ના હું નહીં જાઉં યાર આવી રીતે આટલા સારા કપડા પહેરી મને બેસવું ફ્રન્ટમાં પડશે તો જ હું જાઉં. તું ગાડી હલાવ. જો કૃપાને ગાડી હલાવતા આવડતી હોત તો દીપને બાજુમાં બેસે હું ઓ બાજુમાં શું બેસીને યાર. કૃપા ગાડી હલાવે. શિટ. તો બસ મિત્રો હવે હું આવી ગયો છું પેસેન્જર સીટમાં અને ભલા જ મામા ગાડી હલાવે છે. કૃપા હાલી ગઈ પાછળ. તો બસ એવું કંઈક છે. અને આપણો ફૂડ સ્પેસ તા જોવો યાર. આપણી સૌથી પહેલા ગાડી આપણી હાલે છે, એના પાછળ હર્ષ ને ઈ છે, પછી ખ્યાત છે, પછી ઇકો છે ને પછી એક બીજા મામા છે એમની છે ને પછી એક ત્રીજા મામા છે એમની છે. તો બસ આવી રીતના બધી ગાડીઓ લાઇનસર હાલે છે. અને હમણાં 11:35 થઈ છે. થોડોક અહીંયા વેઇટ કરવામાં ને એનામાં આપણી અડધી પોણી કલાક નીકળી ગઈ.
શું કામ કે ક્યાંક ક્યાંક કોક આવતા હતા તો ફાટક બંધ થઈ ગયા અને એ બધો પ્રોબ્લેમ થયો એટલે. અને બસ આપણી હવે બધા ત્યાં વેઇટ કરે છે. ફોટોગ્રાફર બિચારા બારે તડકામાં ઊભા છે, બીજા બધા પણ ઊભા છે.